આનંદીભાઈ શિવાય તમારો મેસેજ મેં જોયો. સાથે મળે જે કાંઈ કરીએ ને સાફ કરશું ભાઈ. બધી રાસ્તામાં જરૂર નથી, જે થશે ને એ સારું થશે. જે રહ્યા છીએ સાથે અત્યાર સુધી રહીશું કે સાથે. બરાબર. કાંઈ વાંધો નહીં, પણ કઈક નિર્ણય જે લઈશું ક્યાંય હારે તો છો ને કે રાજુભાઈ ની ભેગા ઉભા છે. નું રાખો કે રાજુભાઈ ને ભેગા છો તો કોઈ દિવસ ક્યાંય લાંબો હાથ બીજે નહીં કરવો પડે ભાઈ. જેવીએ ત્યાં સુધી ભેગા રહે. કોઈ દી નહીં કરવો પડે ભાઈ. એથી હવાયું થશે, એથી હવાયું થશે. એમાં એવું થતું નથી ભાઈ. તો બધી ચર્ચાઓ નીચે થઈ શકે. આજે બધા ફાયદા સાથે શાંતિ તો ઉત્સાહ સાથે કે રીતે પેલું છે આમાં થાય છે. બધા લોકો જવા છે. સમાજ અંદર બધો તો કાંઈ વાંહે અહીંયા બસ પૂરું થઈ જતું. અને એ બધું આપણા જૂના ઓલા ટેસ્ટને લઈને માં જ આપણે એના કરતા તમે એમને એ કીધું તમારી ટીમને તમે કેવી રીતે સાચવી દેવાની પ્રોજેક્ટ રાખવું બધું તમે કેવું એ કરવાનું છે. જો તમે નહીં માનો તો સૌથી વધુ નુકસાન ભાજપને તમે કરો. એટલે કાં તો તમે કાં તો અમારા કેસ નતા આપણને જયારે બસ દેખાત હું અંદર જવાનું વિચાર્યું હોય અંદર જાવી તો સારું તોય ગુરુ આપી દે. એના કરતા બહાર રહીશું તો બધું ઉભું કરી લઈશું. બહાર રહીશું તો ટીમને આચવી લઈશું. બહાર રહીશું તો વાના માતા થશે. સમય લેવો ઓળખી જે છે તે ભાઈ સાથે રહેજો અને વ્યવસ્થિત હતા એથી ખવાયા કરશું. બિલકુલ ભાઈ. રેડી રેડી હતા એથી હવાયા થશું ભાઈ. આપણે 4-5 દિવસમાં રૂબરૂ જ મળીએ છીએ. બરાબર છે. 1% ચિંતા ના કરતા બધા કાર્યકર્તા ને કહેજો કે જે હતું એથી હવાયું થશે. બરાબર છે. વ્યવસ્થિત રીતે બધું ગોઠવા છે. ખેડૂતોને કામ થતા ને એથી 1.5 ગણી વધારે સ્પીડથી કામ થશે ભાઈ. બરાબર. ભલે ભાઈ. હા ભાઈ. જવા.